સમાચારમાં આગળ વાત રાજકોટની શાપરમાં ₹2.47 લાખની લૂંટને લઈ અને હવે મોટો ખુલાસો થયો, જ્યાં પોલીસની જુદી જુદી 8 ટીમો રાજ્ય અને રાજ્ય બહાર કરી રહી છે તપાસ। કાંકશિયાળી અને ડોલરા ગામ વચ્ચેના જે સીસીટીવી ફૂટેજમાં દેખાયા 6 લૂંટારુઓ અને સાથે લૂંટ પહેલા નાસી જવા માટે વિસ્તારમાંથી 3 બાઇકની પણ ઉઠાંતરી કરી હતી। લૂંટારો જે ટોળકી છે તે એ મકાન નજીક ત્રિકમની પણ ચોરી કરી હતી। જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી ₹2.47 લાખ લઈ અને ફરાર થયા। 8 તોલા સોનું અને લાયસન્સવાળી રાઇફલ લઈ અને ફરાર થયા હતા। રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જર સતત મોનિટરિંગ કરી રહ્યા છે। વધુ વિગતો પણ મેળવે સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોયા છે। ઋષિ, લૂંટને લઈ અને સાથે જ અનેક ચર્ચાઓ પણ ચાલી હતી, જો કે હવે પોલીસ દ્વારા પણ જે તપાસ છે, સર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે। કઈ દિશામાં અત્યારે પોલીસના પ્રયાસ જોવા મળી રહ્યા છે અને સાથે શું અત્યારે ક્લૂઝ મળી રહ્યા છે? પરમ દિવસે રાજકોટ જિલ્લાના સાપર ગામે આ લૂંટની ઘટના બની હતી। જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને 6 જેટલા લૂંટારુઓ ₹2.47 લાખ રોકડા લઈ ગયા હતા, 8 તોલા સોનું અને સાથે લાયસન્સવાળી રાઇફલ પણ તેઓ લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। રાજકોટ શહેર જિલ્લાની ટીમ, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસની ટીમ, જુદી જુદી 8 ટીમ રાજ્યમાં અને રાજ્ય બહાર અત્યારે તપાસ કરી રહી છે। આજે 48 કલાક જેવો સમય થવા આવશે ત્યારે જે પગેરું છે તે પોલીસ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે લૂંટારુઓ કઈ દિશામાં નાસી ગયા છે। હાલ તો રાજકોટ જિલ્લાના કાંગશિયાળી ગામ અને ઢોલરા ગામ વચ્ચેના સીસીટીવીમાં 6 જેટલા લૂંટારુઓ એક બેગ સાથે સીસીટીવીમાં સ્પષ્ટ કેદ થઈ ગયા તેટલું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે। પોલીસ તેના મોઢા જે ઓળખીને જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે। બિહાર સહિતના રાજ્યોમાં અત્યારે તપાસ ચાલી રહી છે અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેની પણ અત્યારે મદદ લેવામાં આવી રહી છે। ફિંગરપ્રિન્ટ સહિતના એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। ત્યારે હાલ તો અત્યારે પોલીસ આ ડિટેક્શનમાં લાગી છે અને જે સીસીટીવી છે તે પોલીસ જાહેર કરવા પણ જઈ રહી છે। ત્યારે લોકોને પણ વિનંતી કરવામાં આવી છે કે જો તમારી પાસે કોઈ બાતમી હોય તો રાજકોટ જિલ્લા પોલીસનો આપ સંપર્ક કરજો। સ્પષ્ટપણે કોઈ ઘરનો જ જાણભેદુ હોય તેવું અત્યારે પ્રાથમિક તારણ લાગી રહ્યું છે, કારણ કે ₹2.47 લાખ રોકડા જે જમીનના સોદાના પૈસા આવેલા હતા, એટલે કે રૂપિયા આપનાર વ્યક્તિ અને રૂપિયા લેનાર વ્યક્તિ, તે અને તેને આસપાસના તેના મિત્રો અને તેના સગા, તેની સખ્ત અત્યારે પૂછપરછ શરૂ છે। ઘરનો જ કોઈ જાણભેદુ હશે તેવી આશંકા અત્યારે પ્રાથમિક તપાસમાં પોલીસને લાગી રહી છે। ત્યારે હાલ તો અત્યારે લૂંટારુઓ ફરાર થઈ ગયા છે, ત્યારે રાજ્યમાં છે કે રાજ્ય બહાર તે અત્યારે પગેરું પોલીસ શોધી રહી છે। જી, એથી સાથે જોડા બદલ ઋષિ આપનો આભાર।